આગામી 31 અને 1 તારીખના રોજ આપણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ રહેલી છે. તમામ મામલતદારશ્રીઓ અને ટીડીઓશ્રીને સૂચના આપી દેવામાં આવી છે કે જો શિફ્ટિંગનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો જ્યાં શિફ્ટિંગ કરવાનું છે શેલ્ટરનું જે જગ્યા છે તે નિયત કરી દેવામાં આવી છે. જે કોઝવેઝ છે ત્યાં આગળ પણ જો પાણી ઉપરથી વહેતું હોય તો નહીં જવા માટે તમામ નાગરિકોને મારી અપીલ છે. કોઈપણ પ્રકારનું દુસ્સાહસ કરવું નહીં. જિલ્લા વહીવટીતંત્ર, તાલુકા તંત્ર, તમામ લોકો તમામ રીતે કોઈપણ પ્રકારની આપદા માટે સજ્જ છે અને કોઈપણ પ્રકારની જાનહાનિ ના થાય અને કોઈપણ પ્રકારની માલ મિલકતને નુકસાન ના થાય તેના માટે આગોતરી તૈયારી કરી દેવામાં આવી છે. આવતીકાલ અને પરમ દિવસ એટલે કે 31 જુલાઈ અને 1 ઓગસ્ટ એમ 2 દિવસ ખેડા અને આસપાસના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આની તાકીદ લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદને લઈને ખેડા કલેક્ટર એનવી ઉપાધ્યાયે એનું એલર્ટ જાહેર છે. જ્યારે એનવી ઉપાધ્યાયને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી. ભારે પવન સાથે અતિ ભારે વરસાદની શક્યતા, જ્યાં તમામ મામલતદાર અને ટીડીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ અપાયો. જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. અધિકારીઓને તાત્કાલિક કામગીરી માટે તૈયાર રહેવાની સૂચના અપાઈ છે. જ્યારે આપત્તિ સમયે માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરાઈ. અફવાઓથી દૂર રહેવા કલેક્ટરે અપીલ કરી. ભયજનક સ્થળોએ ન જવા નાગરિકોને સૂચના અપાઈ. જ્યાં કંટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહેવા તંત્રએ સલાહ પણ આપી છે. ખેડામાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આના પગલે કલેક્ટર એનવી ઉપાધ્યાયે એક બેઠક બોલાવી હતી, જેમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના કારણે મામલતદાર અને ટીડીઓને હેડક્વાર્ટર ન છોડવાના આદેશ અપાયા. જ્યાં જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં હોવાની વાત જોવા મળી રહી છે. નમસ્કાર, જય મહારાજ. આગામી 31 અને 1 તારીખના રોજ આપણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ રહેલી છે. આ સંજોગોમાં જિલ્લા વહીવટીતંત્ર કોઈપણ પ્રકારની આપદા માટે સજ્જ છે. તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત છે. જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલ રૂમ કાર્યરત છે. તમામ મામલતદારશ્રીઓ અને ટીડીઓશ્રીને સૂચના આપી દેવામાં આવી છે કે જો શિફ્ટિંગનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો જ્યાં શિફ્ટિંગ કરવાનું છે શેલ્ટરનું જે જગ્યા છે તે નિયત કરી દેવામાં આવી છે. મેડિકલ ટીમ્સને પણ સેન્સિટાઇઝ કરી દેવામાં આવી છે. આ તબક્કે તમામ નગરપાલિકાઓમાં જે હોર્ડિંગ્સ આવેલા છે, જે પવનના કારણે નીચે પડવાની શક્યતાઓ રહેલી છે, આ તમામ હોર્ડિંગ્સને દૂર કરવાની પણ સૂચના અપાઈ ગઈ છે અને આજે સાંજ સુધીમાં આખા જિલ્લામાંથી આવા હોર્ડિંગ્સને ઉતારી લેવામાં આવશે. જે કોઝવેઝ છે ત્યાં આગળ પણ જો પાણી ઉપરથી વહેતું હોય તો નહીં જવા માટે તમામ નાગરિકોને મારી અપીલ છે. કોઈપણ પ્રકારનું દુસ્સાહસ કરવું નહીં અને અમે મામલતદારશ્રીઓને સૂચના આપી છે, કાર્યપાલક નિર્દેશનને સૂચના આપી છે કે આવા કોઝવે ઉપરથી બેરિકેડિંગ કરવામાં આવે અને જરૂર જણાય તો ત્યાં આગળ કોઈ પણ માણસ મૂકીને લોકોને એમાં જતા અટકાવે. જે સંસાધનો અમારી પાસે છે તે સંસાધનો જરૂરી પડે તો ગ્રામ્ય કક્ષાએ બી અમે એને ડિપ્લોય કરી દીધા છે. ખાસ કરીને બોયઝ, રોપ્સ, લાઈફ જેકેટ્સ, જે બોટ્સ છે બોટ્સ પણ રેડી ટુ યુઝ કન્ડિશનમાં કરી દેવામાં આવી છે. શિફ્ટિંગના સંજોગોમાં જે જગ્યાએ શિફ્ટ કરવાના છે ત્યાં લોકોને પૂરતા પ્રમાણમાં જમવાની સુવિધા મળી રહે, પાણી યોગ્ય મળી રહે, આ તમામ સુવિધાઓ અમે ઉપસ્થિત કરી દીધી છે. અને જિલ્લા વહીવટીતંત્ર, તાલુકા તંત્ર, તમામ લોકો તમામ રીતે કોઈપણ પ્રકારની આપદા માટે સજ્જ છે અને કોઈપણ પ્રકારની જાનહાનિ ના થાય અને કોઈપણ પ્રકારની માલ મિલકતને નુકસાન ના થાય તેના માટે આગોતરી તૈયારી કરી દેવામાં આવી છે. નાગરિકોને મારી ખાસ અપીલ છે કે તંત્ર તરફથી જે સૂચનાઓ આપવામાં આવે તે સૂચનાઓ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે. અન્ય કોઈ ઇસમો પાસેથી કોઈપણ પ્રકારની જે અફવાઓ આવતી હોય છે તે અફવાઓ ઉપર ધ્યાન ના આપે અને તંત્ર તરફથી અવારનવાર સૂચનાઓ બહાર પાડવામાં આવશે તે સૂચનાઓ પ્રમાણે જ આપ વર્તશો
તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.